ગાઈસ ફાઇનલી આપણી સાઈડ શરૂ થઈ ગઈ. જો આ લાલ ટપ્પુ વી ગયું હતું હારોના બધામાંથી આવી ગયું છે. આપણું સેટ હવે તમને બસ કરી નાખ્યું છે. હાલને ભાઈ ગાઈસ ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરી વાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આટલા દિવસથી બહાર હતા, 7-8 દિવસથી. તો આ કાલે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, પણ હાથ વહી ગયો છે કેમ કે ત્યાંની આપણને થોડીક બધું ખાવું પીવું અલગ લાગતું હતું. ભાઈ લગ્ન તો ભાઈ ત્યાંના બહુ ભાઈ રીતિ રિવાજ પ્રમાણે બહુ વધારે પડતા પૈસા લેવાય એવું છે. ચાલો હવે આજે જઈએ ઓફિસે. 7-8 દિવસે ઓફિસે નથી ગયો કેમ કે મારે 2 દિવસ પાછું દિલ્હી જવાનું છે, તો હું એની તૈયારી કરું છું. તો તમે વ્લોગ જો ને હું જાઉં ઓફિસે. તો હે ગાઈસ ફરી વાર પહોંચી ગયા છે આપણી ઓફિસે પહોંચી ગયા એટલે એમ કે હાશ ઘણા દિવસથી બહાર રખડતા હતા, આજ ફરી વાર ઓફિસે પહોંચી ગયા છે. તો ત્યાંના વિડીયો કેવા લાગ્યા કોમેન્ટ કરજો, કેમ કે ત્યાંની રીતિ રિવાજ બધા અલગ અલગ છે, ખાવું પીવું અલગ છે, બોલી ચાલી અલગ છે. ત્યાંનું બધું એક દુનિયા અલગ સમજો ને. કેમ કે અહીંયા આપણે માન મર્યાદા બધી વસ્તુ હોય, ત્યાં કોઈ આપણે અહીંયા કોઈ ઓપન માઇન્ડથી કોઈ લેડીઝ બેઠા હોય તો કોઈ અપશબ્દો ના યુઝ કરે. ત્યાં પણ આ બધી વસ્તુ નોર્મલી કોમન છે. ખાવા પીવા બધી વસ્તુ ત્યાં અલગ છે, આપણે અહીંયા અલગ છે. ત્યાંના રીતિ રિવાજો બહુ અલગ છે. હોય સેમ બટ એ અલગ રીતે કરે, આપણે અલગ રીતે કરીએ. તો ત્યાંના વિડીયો કેવા લાગ્યા જોઈ લેજો, ન જોયા હોય તો ચેનલમાં છે તે જોઈ લેજો, અને જોયા હોય તો કોમેન્ટ કરજો કેવા લાગ્યા. અને ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. તો હવે મારે જવાનું છે દિલ્હી, એટલે હું હવે પહેલાં ટિકિટ બુક કરી નાખું. ઓકે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય મોગલ અને બધાને સવારમાં જય મોગલ. તો આપણી સવાર ફરીવાર થઈ ગઈ છે ગુજરાતમાં. કાલે આવી ગયા હતા પણ કાલે આરામ ઉપર હતા, તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે કંઈ વ્લોગ શૂટ થયો નહોતો, એટલે સૂતો હતો. તો તમે વ્લોગ જોયા થશે, કેવા લાગ્યા કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે વિડીયો જોયા કરજો. ત્યાંના રીતિ રિવાજો અલગ છે, આપણા પણ અલગ છે. ત્યાં ખાવું પીવું અલગ છે, આપણું ખાવું પીવું અલગ છે. ત્યાં રસમના નામે વધારે પૈસા લેવાય છે, આપણે જે એવું નથી. ત્યાં રસમના નામે ઘણો લૂંટાય છે માણસો, જે આપણે નથી. આપણે સારું છે કે એકબીજાની પરિસ્થિતિ સમજીને કોઈ રસમના નામે નથી પૈસા લેતા. ત્યાં હરેક વસ્તુએ તમારે પૈસા દેવા પડે, હરેક રસમે તમારે બહુ ઝાઝા પૈસા ચૂકવવા પડે, જે આપણા ગુજરાતમાં નથી. ઓલું કેમ નહીં, જ્યારે ગુજરાતમાં પગ મૂકે ને ત્યારે એમ થઈ ગયું હાશ ઘર આવી ગયું. અને ત્યાંની જગ્યા અલગ, ખાવું પીવું અલગ, બધું અલગ છે. જોકે 3-4 દિવસ રહ્યા, બહુ એન્જોય કરી, મોજ કરી. જોકે તમે વ્લોગ જોયો જ હશે. તો ચાલો હવે તમે વ્લોગ જુઓ. હું અત્યારમાં સવારમાં આવી ગયા છીએ અલંગ ઓફિસે, અને હવે જવું છે તળાજા ઓફિસે. કેમ કે કાલ ગયો હતો ઓફિસે પણ મજા નહોતી, એટલે પાછો ઘરે આવીને સૂઈ ગયો હતો, કે મેં થાકી ગયા હતા. તો હવે તમે વ્લોગ જુઓ અને હું જાઉં છું તળાજા ઓફિસે. તો ગાઈઝ ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે પહોંચ્યા ને ત્યારે એમ જો હાશ ઓફિસે પહોંચી ગયા, હાથ બેહી ગયેલો છે. તમને લાગતું હશે, અવાજ અલગ લાગતો હશે. ઓફિસે પહોંચી ગયા છે, ઓફિસે આવી ગયા એટલે આપણું દિલ ખુશ થઈ ગયું, કેમ કે આપણે ઓફિસે પહોંચી ગયા યાર કેટલા ટાઈમ પછી. તો ઓફિસે થોડું કામ છે, કામ પતાવી લઈએ. રાત છે રવિવાર એટલે થોડું 2-3 તારીખનું કામ પેન્ડિંગ પડ્યું છે, એ પતાવી લઈએ. પછી બીજું કરીએ, 2 સર્વિસે પછી ઘરે જઈને સૂઈ જાઉં છું, કેમ કે તબિયત 2-3 દિવસથી ખરાબ થઈ. કાલે આખો દિવસ આરામમાં હતો, આજે પણ વયું જાઉં છું ઘરે સૂઈ જાઉં છું. તો ક્યાં લઈને તમે વ્લોગ છો, એમ તો થોડું કાકા આવ્યા કરશે બરાબર. મારા કપ્પુ કાકા નાસ્તો લાવ્યા છે. હું આજ આવ્યો ને એટલે કપ્પુ કાકા નાસ્તો કરાવવા આવ્યા. એને ગમતું નહોતું મારા વગર. એનું ડાસું તો કેવું થઈ ગયો મારા વગર 8 દીમાં. કપ્પુ કાકા, કપ્પુ કાકા કાકતા કયો તો આની બચારાનું દિલ ફેલ થઈ ગયું છે. હવે આપણે બદલી દઈએ એને, નવું નાખી દઈએ. અમારી હાર્દિક ભાઈ માંદી પડી. ગાઈસ ફાઇનલી આપણી સાઈડ શરૂ થઈ ગઈ. જો આ લાલ ટપ્પુ વી ગયું હતું હારોના બધામાંથી આવી ગયું છે. આપણું સેટ હવે તમને બસ કરી નાખ્યું છે.
હાલને ભાઈ જોઈ લઈએ ઓનલાઈન થઈ જશે કે નહીં. हजू ऑफलाइन आता है वही क्या करेंगे देखते हैं. બોલો જો રિચાર્જ જ નથી અને મને ખોટો ખોટો ધક્કો ખવડાવ્યો. ફાઇનલી રેકોર્ડિંગ તો શરૂ થઈ ગયું પણ રિચાર્જ નથી. બેઠી હવે રિચાર્જ કરી દીધું તો શું હાશ થાકી ગયા છીએ. તો ગાઈઝ એકલી નીંદ જ આવે છે. તબિયત સેમ તાવ જેવું આવી ગયું છે. ઊભું થવાનું મન નથી થતું એટલી નીંદ આવે છે. હાલ થોડું પેમેન્ટનું કામ છે પતાવતા આવીએ. મારા હાથ ધરું સમજો.